छोटा उदेपुर जिला में ग्रामीण विस्तार में इंद महोत्सव को मनाने के बीच गांव की एकता और भाईचारे के नज़ारे दिखने को मिले थे। आज के युग में राजकीय पक्ष या तो फिर परिबल के कारण गांव की एकता कहीं न कहीं टूटती जा रही है। ऐसे में छोटा उदेपुर जिला में सालों से मनाया जाता इंद का उत्सव आज भी गांव की एकता और सहभागिता को आज भी बरकरार रखता है। जहां पुनियावाट गांव की अगर बात की जाए तो आदिवासी, मुस्लिम और पटेल ज्ञाति के 400 से भी परिवार यहां पर रहते हैं। गांव की एकता और सहभागिता दर्शाने के बीच समग्र गाँव के लोगों ने 100 साल के बाद भी 10 लाख रुपए के खर्च से देवी देवताओं की पेढ़ी बदलने के साथ देवी देवताओं के विवाह का आयोजन किया गया था। जहाँ आदिवासी परंपरा को निभाने के बीच उनके द्वारा पुराने मिट्टी के घोड़े और लकड़ी से बनाए गए वैसे देव प्रतीक के दूर के नए देव के घोड़ा और खुटड़ा बदलने के साथ करुंदिया इंद में हल की पूजा विधि कर इंद का महोत्सव मनाया था। जहां 10 दिनों तक मनाए जाते ये महोत्सव के बीच वे सिर्फ चावल और मिर्च का ही भोजन लेते हैं। ऐसे में गाँव की महिलाएं उड़द दाल को बाद उसके विशेष व्यंजन बनाने के साथ सामूहिक भोजन करते हुए ये पर्व मनाया जाता है। हमारा गामनी अंदर देवोनी स्थापना करवानुं काम तैयारीओ हमें 1 महीनाथी चालू करी दीधी हती अने एमां पेढ़ी बदलवानुं काम चालू कर्युं छे। एमां आजे छेल्लो दिवस छे अने 1 महीनाथी तैयारी चालू हती अने 10 दिवसथी हमारा गामनी अंदर दरेक घरनी अंदर एकदम तेल वगरનું ખાવાનું, મોડું ખાવાનું, વઘાર્યા વગરનું ખાવાનું, ભાત અને તેલ અને મરચું આટલું જ ખાવાનું 10 દિવસથી અમે આવી રીતે દરેક ઘરની અંદર આવી વાનગી બનતી હોય છે, ભાત, તેલ અને મરચું। અને આજે છેલ્લો દિવસ છે એમાં અમારા ગામની અંદર લગભગ 10 થી 12 હજારની વસ્તી ભેગી થવાની છે અને પોતપોતાના ગામથી વાજિંદ્રો સાથે આવવાના છે અને એ નાચગાન કરશે આ જગ્યા પર। તો એ છે કે અમે એક આદિવાસી અમારી સંસ્કૃતિ જળવાઈ રહે અને પહેલાં અમારા જે બાપ દાદાઓ એ પણ આ કરતા આવ્યા છે અને અમે પણ કરી રહ્યા છે અને અમારી જે પાછળની પેઢી છે એ પણ કરશે અને અમારી જે સંસ્કૃતિ જળવાઈ રહે એના માટે અમે આ જે દેવોની સ્થાપના કરીએ છીએ। આ જે સંસ્કૃતિ છે રાઠવા સમાજની એના પર મેં પીએચડી કર્યું છે રાઠવા સમાજનું લોકવાંગ્મય અને એ પીએચડીની ડિગ્રી એટલા માટે જ મેં લીધી, આ વિષય મેં પસંદ કર્યો છે કે આ જે સંસ્કૃતિ છે એને ઉજાગર કરવામાં મારો હાથ રહે અને સમાજનું એક સત્કાર્ય થાય। ઘણા બધા પ્રશ્નો સંસ્કૃતિને લઈને રાઠવા સમાજની જે લોકાલિટી છે મતલબ કે ઓળખ છે એના માટે થઈને ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે। એ પ્રશ્નોમાં મારો થીસીસ કોર્ટ સુધી પણ ગયો છે અને રાઠવા સમાજને બચાવવાની કામગીરી એટલે કે આ સંસ્કૃતિ જે છે એને ઉજાગર કરવાની વાત કરી છે। અને આજે જે આપણે જોઈ રહ્યા છીએ પેઢી બદલવાની વાત, પેઢી બદલવાનો આખો ઉત્સવ છે એમાં એવું છે કે કુદરતની જે સર્જન છે કુદરતનું સર્જન એ વિનાશ તો થવાનો જ છે। તો અહીંયા માટીમાંથી બનાવેલા દેવો છે કે લાકડામાંથી બનાવેલા દેવો છે એ દેવોને પ્રતિષ્ઠા કરવામાં આવે છે। આ લગભગ 100 વર્ષ બાદ આ પ્રતિષ્ઠા થઈ રહી છે અને પ્રતિષ્ઠાનું મતલબ એ જ છે કે આ ઉજાગર કરીને દેવોને આપણે એની પ્રાર્થના કરીએ, એની અર્ચના કરીએ કે જેથી લોકોનું રક્ષણ થાય અને સમાજની જે સંસ્કૃતિ છે, સભ્યતા છે એ જળવાઈ રહે। છોટાઉદેપુર તાલુકાના પુણ્યાવટ ગામે બાબાદેવ ઈદનો પિઠોરાની પૂજા અર્ચના ચાલી રહી છે। હમણાં આદિવાસી વિસ્તારના તમામ ગામના લોકો ડાળો લઈને પૂજા અર્ચના કરે છે। આ વિસ્તારની અંદર લગભગ 100 વર્ષ પછી આ ડાળો લાવવાનું કામકાજ અને પિઠોરા દેવની પૂજા એના ખૂટા બદલવાની કામગીરી પણ અહીંયા થાય છે। ઘણા વર્ષો પછી દેવોના લગ્ન પણ અમે કહીએ છીએ એવો આ ભવ્ય પ્રસંગ છે અને એ પ્રસંગની અંદર આદિવાસી લોકો એક મેઘ થઈને સુખ શાંતિથી જીવન જીવે। આ જળ જમીન જંગલ આકાશથી પાતાળ સુધીની અંદર જેટલા જીવજંતુ રહે છે એની પૂજા અર્ચના અને કલ્યાણ માટે બાબાદેવ પીઠોરાની પૂજા થાય છે। વર્ષોથી આ માન્યતા છે અને એ પ્રમાણે બાબાદેવના પીઠોરાની પૂજા અમારા બાપ દાદા વડીલોથી કરતા આવ્યા છે। એ જ પ્રમાણે આજે 100 વર્ષ પછી પુણ્યાવટ ગામે આની ઉજવણી થઈ રહી છે। પુણ્યાવટ ગામના જે આપણા આદિવાસી સંસ્કૃતિ મુજબ જે આપણા પૂજન વિધિ હોય છે અને એના પ્રમાણે જે દેવ બદલવામાં આવે છે। આ કાર્યક્રમમાં આજે હું ઉપસ્થિત રહ્યા અને મને ખૂબ આનંદ થયું। આપણા આદિવાસી સમાજની જે સંસ્કૃતિ છે
એ એટલી સ્ટ્રોંગ છે, લોકો વચ્ચે એટલો પ્રેમ ભાવ છે અને મને જોઈને આનંદ થયું કે પુનિયાવાડ ગામના લોકોએ અને અન્ય તાલુકાના લોકો પણ દૂર દૂરથી અહીંયા આ કાર્યક્રમમાં આવેલા છે. મને ખૂબ આનંદ થયો.